જય જવાન જય કિસાન। હું છું હરેશ પરમાર। જ્ઞાન સહાયક યોજનાને કેન્સલ કરીને કાયમી શિક્ષકની ભરતી કરવા માટે ગાંધીનગર મુકામે યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ આતંકવાદી સાથે પણ એવું વર્તન કરવામાં નથી આવતું। એવું વર્તન પોતાના દેશના પોતાના રાજ્યના યુવાનો સાથે તંત્ર કરી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને તમારો વોટ ખુદ તમારા છોકરાઓને રસ્તા પર લાવી રહ્યો છે એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। વિધાનસભામાં 156 સીટો આપી, લોકસભામાં 25 સીટો આપ્યા બાદ પણ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ, ભણેલા ગણેલા યુવાનો આજે રોજગાર માટે રસ્તા પર ઉતર્યા છે, ત્યારે સરકાર તેઓને લોલીપોપ આપી રહી છે। અવારનવાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતીઓ કરે છે, ભરતીઓ પણ પૂરી કરવામાં આવતી નથી, પેપરો લીક થાય છે, કૌભાંડો થાય છે, તેમ છતાં પણ સરકાર જાગતી નથી। ગુજરાતના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપીને ઘરે બેસી રહેવું જોઈએ। આ તમે વિડીયોમાં જોયું કે ગુજરાત રાજ્યના યુવાનો સાથે તંત્ર દ્વારા કેવું અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, કેવી રીતે તેમને ઉઠાવીને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે, આંદોલનો કરવા માટે, છાવણીમાં બેસવા માટેનો અધિકાર નથી? શું સરકારનો વિરોધ કોઈ પણ ના કરી શકે? આવું તો કયા બંધારણમાં એવું લખેલું છે? શું આવું ભારતીય જનતા પાર્ટીએ નોખું પોતાનું બંધારણ બદલાવ્યું છે કે જે આપણી ખિલાફ અવાજ ઉઠાવે તેનો અવાજ દબાઈ દેવો? આ યુવાનો બેઠા છે પોતાના હક અધિકારની લડાઈ માટે, તેઓની સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। તે દિવસો હવે દૂર નથી કે ભણેલા ગણેલા યુવાનો લૂંટફાટ કરવા માંડશે। તમારો મત, ભારતીય જનતા પાર્ટીને આપેલો તમારો મત શું દોસ્તો તમારા જ છોકરાઓને રોડ રસ્તા પર લાવી રહ્યો છે? વિચારવાનું દેશની જનતાએ છે, ગુજરાતની જનતાએ છે। જય જવાન જય કિસાન।